નમસ્તે મિત્રો, આજે આપણે પાયથનનું ઇન્સ્ટોલેશન જોવાના છીએ. તો પાયથન ઇન્સ્ટોલ કરવા માટે સૌથી પહેલા ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું અને અહીંયા ટાઈપ કરવાનું પાયથન. પાયથન ટાઈપ કર્યા પછી તમને આવું પેજ દેખાશે. અહીં પાયથન .org વાળી લિંક ઉપર ક્લિક કરવાનું અને ડાઉનલોડ સેક્શન પર વહી જવાનું. ત્યારબાદ સ્ક્રોલ કર્યા પછી તમને અહીંયા દેખાશે કે પાયથન તમારે કેના માટે ઇન્સ્ટોલ કરવું છે, વિન્ડોઝ, મેકઓએસ અધર પ્લેટફોર્મ્સ. આપણે પાસે વિન્ડોઝ છે એટલે વિન્ડોઝ ડાયરેક્ટલી આપણે અહીંયાથી ડાઉનલોડ કરી દઈએ. અહીંયા આ ફાઇલ દેખાય છે એ હંમેશા લેટેસ્ટ વર્ઝનની હશે, તો તમારે લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરવાનું. તેના ઉપર ક્લિક કર્યા પછી ઓટોમેટિકલી ડાઉનલોડ ચાલુ થઈ જશે. ત્યારબાદ તમારે રાઈટ ક્લિક કરીને એના ઉપર ઓપન કરવાનું. મેં પહેલેથી ઇન્સ્ટોલ કરેલું છે એટલે મારે આ ઓપન થયું. તમારે ડાયરેક્ટલી ઇન્સ્ટોલનું ઓપ્શન આવશે, તેના પર ક્લિક કરી અને ઇન્સ્ટોલ કરી લેવાનું. હવે તમને ખબર કેવી રીતના પડશે કે પાયથન તમારામાં સક્સેસફુલ ઇન્સ્ટોલ થઈ ગયું કે નહીં? તો તેના માટે તમારે કમાન્ડ પ્રોમ્પ્ટમાં જવાનું. કમાન્ડ પ્રોમ્પ્ટમાં આવ્યા બાદ તમારે પાયથન ટાઈપ કરવાનું. તો તમે જોઈ શકો છો પાયથનની ડિટેલ્સ આવી ગઈ. જો અગર તમારે આવી ડિટેલ્સ આવી જાય તો તમે સમજી લેવાનું કે તે તમારા પીસી ઓર લેપટોપમાં સક્સેસફુલી ઇન્સ્ટોલ થઈ ગયું છે. હવે તમે એને યુઝ કરી શકો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.